બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામે એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનું ઘટના સામે આવી છે, જેમાં એક આદિવાસી યુવકની પોલીસ ચોકીની સામે જ હત્યા કરી દેવામાં આવી છે. તો હત્યા કર્યા બાદ હત્યારાઓ નાસી છૂટ્યા હતા. તો પોલીસ દ્વારા આ હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ મામલે પરિવારજનોએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની કવાયત પણ હાથ ધરી છે. મૃતક શું થાય તમારો? મારો ભાઈ થાય છે. બરાબર. તો આ ઘટના ઘટી હા સાહેબ, ઉપર બાથરૂમમાંથી થયેલું એવું લાગે છે ને કાલે ઘરથી નીકળો તો કામે જવું એમ કરીને પછી અત્યારે મૃતદેહ મળી આવ્યો છે અમને, તો અમે પીએમ કરાવવા લઈ જઈએ છીએ. તો સરકારશ્રી પાસે શું માગશો આપ? અમને કઈ રીતના બનાવતી હોય એનો ન્યાય અમારે જોઈએ. ગમાર વિક્રમભાઈ ગુજરાભાઈ મારું નામ છે અને મારા ભાઈ અહીંયા લાત મળી છે તે અમને વહેલા નહીં 12-1 વાગ્યે એક બેન અહીંયા ઢોર ચારતા તે એમને આ કિશનભાઈને કીધું. કિશનભાઈએ પછી મને ફોન કર્યો. ફોન કરીને પછી આવીને જોયા તો મારો ભાઈ છે ને એ મૃતદેહમાં મળ્યો છે. કપડો કાઢી નાખેલો, એમને કપડો બધો કઢાઈ નાખેલો છે ને અહીંયા થોડોક અહીંયા મારેલો છે ને એવું બધું છે. કેટલી ઉંમર હતી એમને? લગભગ 20-21 વર્ષનો છે. ક્યારના ઘેરથી નીકળેલા હતા? કાલે 4 વાગ્યા પછી કામે જવું એમ કરીને નીકળ્યો હતો. બરાબર. અત્યારે કેટલા વાગે ખબર પડી? અત્યારે 12 વાગે જેવી ખબર પડી. ઓકે. પોલીસને જાણ કરી? હા, દીપક સાહેબને ફોન કર્યો. બરાબર. ઓકે. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ, અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.